હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે 7.5 નાઇટ્રિક એસિડ ભણીશું. એના પહેલાં 7.4 નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો છે જે તમારે જોઈ લેવાના છે એકવાર. તો 7.5 નાઇટ્રિક એસિડ આપણે ભણીએ છીએ. એની અંદર પહેલાં તો આપણે નાઇટ્રિક એસિડનું સૂત્ર શું થશે? HNO3. નાઇટ્રિક એસિડ સ્ટ્રોંગ એસિડ તરીકે બી ઓળખાય છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે બી ઓળખાય છે. એસિડોની અંદર સૌથી સ્ટ્રોંગ એસિડ તરીકે ઓળખાતા હોય તો એ છે HNO3 નાઇટ્રિક એસિડ. હવે નાઇટ્રિક એસિડની આપણે સૌપ્રથમ બનાવટ જોઈશું. તો બનાવટની અંદર જોઈશું તો બે બનાવટ છે. એક તો પ્રયોગશાળામાં એને કેવી રીતના આપણે બનાવીએ, અને બીજી છે ઓસ્વાલ્ડ પ્રકરણ દ્વારા, મીન્સ કે ઔદ્યોગિક ક્ષેત્રે મોટી મોટી કંપનીઓમાં, મોટી મોટી ફેક્ટરીઓમાં કેવી રીતના એને આપણે બનાવવામાં આવે છે એ છે. તો આપણે પહેલાં પ્રયોગશાળામાં, મીન્સ કે હાલમાં આપણી પાસે લેબ છે તો ત્યાં આપણે બનાવવું હોય તો આપણે કેવી રીતના બનાવી શકીએ, તો એના માટેની આપણે એક બનાવટ છે. તો એના માટે હું એક થોડો રફ ડાયાગ્રામ બનાવેલો છે જે આપણે જોઈશું. તો એની અંદર આપણે જોઈએ તો નાઇટ્રિક એસિડની પ્રયોગશાળામાં બનાવટ છે એની અંદર આપણને કીધું છે કે કાચની વક્ર નળીમાં KNO3 અને KNO3 અથવા તો NaNO3 નું આપણે મિશ્રણ લઈ શકીએ છીએ. કોની સાથે? H2SO4 સાથે. તો અહીંયા લીધું છે NaNO3 અને H2SO4. આ જે મિશ્રણ છે એમાં શું લીધું છે? NaNO3 અને H2SO4. NaNO3 અને H2SO4 નું આપણે મિશ્રણ બનાવવાનું છે. એ મિશ્રણને આપણે એક RBF ની અંદર લેવાનું છે. આ છે આપણો RBF હાલ પૂરતો. RBF મીન્સ રાઉન્ડ બોટલ ફ્લાસ્ક. રાઉન્ડ બોટલ ફ્લાસ્કને આપણે એક સ્ટેન્ડ દ્વારા એને આપણે સારી રીતે ગોઠવી દીધો છે. નીચેથી આપણે એને હીટ કરવાનું છે. તો હીટ કરવા માટે આપણે બર્નરથી હીટ કરીશું. થોડી વારમાં અહીંયા શું થશે? વરાળ નીકળવા લાગશે. વરાળ નીકળશે એટલે થોડી વારમાં જેટલું વધારે આપણે એને ગરમી મળશે, તાપમાન વધવાની સાથે એની અંદરથી ધીરે ધીરે અહીંયાથી HNO3 જે બી HNO3 બને છે એ HNO3 આ વક્ર નળી દ્વારા આ બીકરમાં શું થશે? વહન પામે છે. તો વહન પામીને ધીરે ધીરે અહીંયા જે બી ભેગો થાય છે એ અહીંયા મળશે આપણને કોન્સન્ટ્રેશન HNO3. તો કોન્સન્ટ્રેશન HNO3 મળે છે અને એ HNO3 અહીંયા આપણને કયા સ્વરૂપમાં મળશે? એક્વાયસ મીન્સ કે જલીય. તો જલીય કોન્સન્ટ્રેશન મળે છે જે 68% જેટલો શુદ્ધ અથવા તો 68% જેટલો કોન્સન્ટ્રેશન હોય છે. તો યાદ રાખવાનું કે લેબોરેટરીની અંદર અથવા તો પ્રયોગશાળામાં બનાવેલો નાઇટ્રિક એસિડ જે કેટલો ટકા કોન્સન્ટ્રેટ હોય છે? તો 68% જેટલો કોન્સન્ટ્રેટેડ હોય છે. હવે જે બી કોન્સન્ટ્રેટેડ આપણને મળે છે એને આપણે બીજી બી એક પ્રવૃત્તિ છે એ બી આપણે કરવાનું છે સાથે સાથે. તો વક્ર નળીમાંથી આપણે બીજા એક RBF દ્વારા એને આપણે લગાવેલ તો છે, પણ એ RBFને આપણે કેવો રાખવાનો છે? કુલ્ડ રાખવાનો છે, ઠંડો રાખવાનો છે. તો ઠંડો સતત રહે એના માટે આપણે આ જે પ્રેક્ટિકલ છે એ નળની નીચે કરવામાં આવશે, જે નળમાંથી ઠંડુ પાણી આપણે આપવાનું છે. ઠંડુ પાણી. તો ઠંડુ પાણી આપણે સતત આ RBF પર વહેતું રહે એ રીતના આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. તો નળની નીચે આપણે આ સ્ટેન્ડ ગોઠવીશું, એની નીચે RBF રાખીશું. એ RBFની અંદર શાનો સંગ્રહ થશે? કોન્સન્ટ્રેશન HNO3 નો, મીન્સ કે જે અહીંયાથી આપણે બનાવીએ છીએ તે HNO3 અહીંયા સંગ્રહ પામશે. તો ફરી આપણે એકવાર જોઈશું શું લેવાનું છે? એક RBF લેવાનું છે. એ RBFને આપણે RBFની અંદર NaNO3 અને H2SO4 નું મિશ્રણ લેવાનું છે. એને આપણે સતત હીટ આપવાની છે. તાપમાન વધવાની સાથે અહીંયા વરાળ નીકળશે અને એ વરાળની સાથે સાથે જે બી HNO3 છે એ બીજા RBFમાં વહન પામશે. અને એ વહન પામેલો જે બી HNO3 છે એને આપણે સતત ઠંડો અને ઠંડુ જ રાખવાનું છે. RBFનો જે બી સપાટી છે એને જો એને આપણે પાણી નહીં આપીએ, ઉપરથી ઠંડુ પાણી નહીં આપવામાં આવે તો એ શું થશે? ગરમ થઈ જશે. અને જો ગરમ થઈ જશે તો એ તૂટી શકવાની બી સંભાવના રહે છે. તેથી આપણે એને ઠંડો પાડવામાં આવે છે. તો આ હતી પ્રયોગશાળામાં HNO3 ની બનાવટ. બીજો અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે
જે HNO3 પ્રયોગશાળામાં બને છે એ કેટલો કોન્સન્ટ્રેટેડ હોય છે? તો 68% જેટલો, આશરે 68% જેટલો કોન્સન્ટ્રેટેડ હોય છે. હવે આપણે એનું કેવી રીતના બનાવટ થાય છે એની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈશું. તો રાસાયણિક પ્રક્રિયામાં શું થશે? આપણે શું લીધું છે? સોડિયમ નાઇટ્રેટ. જે આપણે બીકરમાં લીધું હતું એ જ લઈએ. સોડિયમ નાઇટ્રેટ પ્લસ લઈએ છીએ H2SO4. બંનેની શું થાય છે? પ્રક્રિયા થાય છે. મીન્સ કે આપણે બંનેને હીટ કરીએ છીએ, ગરમી આપીએ છીએ. બંનેને ગરમ કરતાં આપણને મળે છે HNO3. HNO3 મળે છે અને બીજું બાકીનું છૂટું પડશે. તો HNO3 છૂટો પડે છે. હવે અહીંયા આપણે લઈએ H2SO4 છે, 2 હાઇડ્રોજન છે. તો 2 હાઇડ્રોજનમાંથી એક HNO3 બનવામાં વપરાય છે. બીજો શું રહેશે? એક હાઇડ્રોજન રહી જશે HSO4 અને આ બાજુ શું રહે છે? NO3 વપરાઈ જાય છે, Na રહે છે. તો Na અને આ બાજુનો HSO4 તો છૂટું પડશે NaHSO4. તો આ આપણી પ્રક્રિયા થઈ પ્રયોગશાળામાં બનાવટ. બીજા નંબરની પ્રક્રિયા છે ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા. તો ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા બી આપણે બનાવી શકીએ છીએ HNO3. તો ઓસ્વાલ્ડ પ્રક્રમ મોટા ભાગે ક્યાં વપરાય છે? તો મોટી મોટી કંપનીઓમાં, મોટી મોટી ફેક્ટરીઓમાં મોટું વધારે પ્રમાણમાં જ ઉત્પાદન કરવું હોય તો એના માટેની ઓસ્વાલ્ડ પ્રક્રમ પદ્ધતિ છે. ઓસ્વાલ્ડ પ્રક્રમ પદ્ધતિની અંદર મોટા પાયાનું ઉત્પાદન થાય છે. આ પદ્ધતિમાં શું લેવાનું છે? તો એમોનિયા અને વાતાવરણમાંથી ઓક્સિજનની ઉદ્દીપકીય પ્રક્રિયા કરવાની છે. તો સ્ટેપ 1 પહેલી પ્રક્રિયા થશે. ફર્સ્ટ શું લેવાનું છે? એમોનિયા. તો આપણે લખીશું એમોનિયા પ્લસ બીજું લેવાનું છે ઓક્સિજન. બંનેની આપણે પ્રક્રિયા કરીશું. હવે બંનેની પ્રક્રિયા કરીશું પણ આપણે પહેલાં સંતુલનમાં રાખવા માટે અહીંયા 4 મોલ NH3 અને અહીંયા લઈશું 5 મોલ O2. 4 મોલ NH3 અને 5 મોલ O2 લીધું છે. એમોનિયા ગેસિયસ, આ બી લેવાનો છે ગેસિયસ. બંને ગેસિયસ સ્વરૂપમાં છે. મેળવવાનું શું છે આપણે? HNO3. પણ HNO3 આપણે એક સ્ટેપમાં મળતી નથી, તો એના 3 સ્ટેપ છે. તો પહેલામાં આપણને અહીંયા મળશે NO ગેસિયસ પ્લસ 6 મોલ H2O ગેસિયસ. ચલો, આ હતું આપણું ફર્સ્ટ સ્ટેપ. તો ફર્સ્ટ સ્ટેપની અંદર ડાયરેક્ટ આપણને HNO3 મળી જતો નથી. તો યાદ રાખવાનું, ઓસ્વાલ્ડ પ્રક્રમ પદ્ધતિની અંદર આપણને HNO3 ફર્સ્ટ સ્ટેપમાં જ મળતો નથી. એના માટેના 3 સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપમાં પ્રક્રિયા થશે એમોનિયા અને વાતાવરણીય ઓક્સિજન. બંને ગેસિયસ લેવાના છે અને અહીંયા લેવાનું છે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા તો રોડિયમ. તાપમાન લેવાનું છે 500 કેલ્વિન. 9 12 વાતાવરણ દબાણ. 4 મોલ NO પ્લસ 6 મોલ H2O આપણને મળે છે. ચલો, બીજા સ્ટેપમાં પ્રક્રિયા થશે જે 4NO. હવે બીજું સ્ટેપ કેવી રીતના થાય? તો એક સ્ટેપ તો પૂરું થયું, પણ એક સ્ટેપમાં જે આપણને નીપજ મળે છે આ આપણી નીપજ છે. તો નીપજમાં મેઇન કોણ છે? 4 મોલ NO નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો 4 મોલ NOની પ્રક્રિયા આપણે આગળ કરવાની છે. તો અહીંયા આપણે લઈશું NO. 4 મોલ NO છે, અહીંયા આપણે લઈશું 2 મોલ NO ગેસિયસ પ્લસ O2 ગેસિયસ. 4 મોલ NO જે મળ્યો એમાંથી જ આપણે લઈએ છીએ 2 મોલ NO ગેસિયસ પ્લસ O2. એની પ્રક્રિયા આપણે કરીશું, જેમાંથી મળશે આપણને NO2 ગેસિયસ. હવે NO અને O2 બંને પ્રક્રિયા કરે એકબીજા સાથે તો શું મળશે? NO2 મળવાનો છે. 2 મોલ NO2 મળે છે. હવે બીજું આપણે લઈએ કે અહીંયા આપણને 4 મોલ NO મળ્યા અને આપણે અહીંયા 2 મોલ NO લઈએ. એવું કદાચ કોઈકના મનમાં ક્વેશ્ચન થાય તો આપણે એ યાદ રાખવાનું છે કે જે NO છે, નામ શું છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. એ આપણે કેટલા મોલ લઈએ છીએ એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કયું આપણે સંયોજન લઈએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 2ની જગ્યાએ હું 4 બી લઈ શકું, 4ની જગ્યાએ 6 બી લઈ શકું, કેટલા બી મોલ લઈ શકું, પણ એ શું રહેવાનું છે? NO જ રહેવાનો છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસિયસ જ રહેવાના છે. આપણે આગળ 2 4 5 એ કેમ લગાડીએ છીએ? તો
પ્રક્રિયા સંતુલનમાં કરવા માટે. તો એની જગ્યાએ તમે કોઈ બીજો આની જગ્યાએ 6 લઈ શકો, આની જગ્યાએ 6 લઈ શકો, એવી રીતના બી પ્રક્રિયા કરી શકો છો. પરંતુ અહીંયા જેમ વધે તેમ અહીંયા બી આપણે વધારવા પડે તો જ આપણને આ બાજુ પ્રક્રિયા સંતુલન થશે. અહીંયા આપણે વાત કરીએ તો પ્રક્રિયા સંતુલન થાય છે. 2 નાઇટ્રોજન છે, આ બાજુ 2 નાઇટ્રોજન થઈ જાય છે. ઓક્સિજન 2 ઓક્સિજન અને 2 ઓક્સિજન કેટલા થશે? 4 ઓક્સિજન. તો 2 દુ 4 ઓક્સિજન થઈ જાય છે, મીન્સ કે પ્રક્રિયા સંતુલનમાં છે. એવી રીતના ઉપરના સ્ટેપમાં બી પ્રક્રિયા સંતુલનમાં થવી જોઈએ. તો બીજા સ્ટેપમાં આપણને મળે છે 2 મોલ NO2, પ્રતિવર્તી પ્રક્રિયા છે, મીન્સ કે NO2 માંથી ફરી પાછું આ બી બની શકે છે. ત્રીજા નંબરની હવે લાસ્ટ સ્ટેપ આપણું છે 2 મોલ જે NO2 મળ્યું એ NO2 ની આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો અહીંયા લઈશું 3 મોલ NO2 ગેસિયસ પ્લસ H2O લિક્વિડ. જે NO2 મળે છે એની અંદર આપણે થોડું પાણી ઉમેરવાનું છે, વોટર. અહીંયાથી બી ડાયરેક્ટ પ્રક્રિયા કરી શકીએ. અહીંયા બી આપણે ડાયરેક્ટ ચલો પ્લસ H2O કરીને બી પ્રક્રિયા કરીએ, પણ આપણે 3 સ્ટેપ અલગ અલગ રાખીએ છીએ. અહીંયા પ્રક્રિયા કરીશું. આપણને ત્રીજા સ્ટેપમાં હવે HNO3 મળવું જોઈએ. તો 2 મોલ HNO3 aqueous પ્લસ NO gaseous. સ્ટેપ 3 મોલ NO2 gaseous, જે NO2 અહીંયા મળ્યો એ જ આપણે લીધો, પ્લસ H2O લિક્વિડ વિલ ગીવ્સ આપણને મળે છે 2 મોલ HNO3 મીન્સ કે નાઇટ્રિક એસિડ એક્વાયસ મીન્સ કે જલીય દ્રાવણ મળે છે. જલીય દ્રાવણ શા માટે? અહીંયા આપણે શું લઈએ છીએ? પાણી લઈએ છીએ. હવે પાણી લઈએ છીએ તો ઓબ્વિયસલી આપણને એનું એક્વાયસ સોલ્યુશન જ મળશે, પણ આ જે એક્વાયસ સોલ્યુશન છે એ 68% જેટલું કોન્સન્ટ્રેટેડ હોય છે. અને બીજું શું મળે છે? NO નાઇટ્રોજન મોનોક્સાઇડ. હવે ફરી આપણે જોઈ લઈશું આખી પ્રક્રિયા. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. ઓસ્વાલ્ડ પ્રક્રમ પદ્ધતિની અંદર 3 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે અને જેનાથી આપણે મોટા પાયાનું HNO3નું ઉત્પાદન કરી શકીએ છીએ. એ 3 સ્ટેપની અંદર આપણે છેલ્લે જોઈએ છે NO મળે છે અને સ્ટાર્ટિંગમાં આપણને શું મળે છે? NO. તો આ જે NO મળે છે HNO3 આપણે નીકાળી લઈશું અને NO જે બાકી રહે છે એનું ફરી આપણે પુનઃચક્રણ કરીશું. પુનઃચક્રણ મીન્સ કે NOનો ફરી અહીંયા આપણે ઉપયોગ કરીશું. એ NOની અંદર ફરી ઓક્સિજન ઉમેરીશું, ફરી NO2 મળશે અને એ NO2ની અંદર ફરી પાછું પાણી ઉમેરીશું તો ફરી પાછું આપણને 2 મોલ HNO3 મીન્સ કે નાઇટ્રિક એસિડ મળશે અને ફરી પાછું નાઇટ્રોજન મોનોક્સાઇડ મળશે. એ નાઇટ્રોજન મોનોક્સાઇડમાં ફરી પાછું આપણે ઓક્સિજન ઉમેરીશું અને ફરીને ફરી આપણે આખી પ્રક્રિયા કરી શકીએ છીએ. એટલા માટે આપણે કહી શકીએ કે પુનઃચક્રણ થાય છે. તો ઓસ્વાલ્ડ પ્રક્રમની અંદર આપણે જોઈએ પુનઃચક્રણ થાય છે એટલે કે કોઈ વસ્તુ વેસ્ટ જતી નથી, કોઈ જ સંયોજન વેસ્ટ જતો નથી. તો ઔદ્યોગિક ક્ષેત્રે બહુ જ સારી અને બહુ જ ઓછી ખર્ચાળ એવી પદ્ધતિ છે. એટલા માટે ઔદ્યોગિક ક્ષેત્રે ઓસ્વાલ્ડ પ્રક્રમ પદ્ધતિથી HNO3નું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આપણે જોઈશું જે NO છે એના જ વિશે. ઉત્પન્ન થયેલ NO છે એનું પુનઃચક્રણ થાય છે અને જે આપણને HNO3 મળે છે કોન્સન્ટ્રેશન એ 68% જેટલો કોન્સન્ટ્રેટેડ હોય છે. હવે 68% કોન્સન્ટ્રેટેડ મળે છે એને જો આપણને ઈચ્છા થાય કે એને આપણે પ્યોર કોન્સન્ટ્રેટ કરવો છે મીન્સ કે 100% કોન્સન્ટ્રેટેડ કરવો છે તો 100% કોન્સન્ટ્રેટેડ કરવા માટે એના માટે બી એક પદ્ધતિ છે. તો એના માટે આપણે જે કોન્સન્ટ્રેટેડ HNO3 મળ્યો છે એની અંદર આપણે H2SO4નું ઉમેરણ કરીશું. H2SO4 સાથે નિર્જળીકરણ પ્રક્રિયા કરીશું. નિર્જળીકરણનો મતલબ શું થાય? નિર્જળીકરણ એટલે કે પાણીનો અણુ સંપૂર્ણપણે દૂર થઈ જવો. તો 68% કોન્સન્ટ્રેટેડ છે એમાંથી પાણીનો અણુ જેટલું બી છે પાણી એ સંપૂર્ણપણે દૂર થઈ જશે. ક્યારે? H2SO4 સાથે મિક્સ કરીશું ત્યારે. તો અહીંયા આપણને મળશે 98% સુધીનો સાંદ્ર HNO3 મળે છે. હવે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે મે બી HNO3ને 98% સાંદ્ર બનાવવા માટે કયો એસિડ વપરાય છે? તો જવાબ આવશે H2SO4. H2SO4 HNO3ને 98% સાંદ્ર બનાવવા માટે વપરાય છે. પણ ક્યારે 98%? જ્યારે બી આપણે પ્રયોગશાળામાં કરીએ છીએ એના દ્વારા. ચલો તો અહીંયા 68% છે. એના પછી આપણે જોઈશું ગુણધર્મો.
ચલો ગુણધર્મો જોઈએ છે. તો સૌ પ્રથમ નાઇટ્રિક એસિડ HNO3 તમને દ્રાવણ આપી દેવામાં આવે અને તમને એવું કહે કે એના ગુણધર્મો લખો, તો જોઈને બી આપણે લખી શકો એવી રીતના આપણી તૈયારી હોવી જોઈએ. તો નાઇટ્રિક એસિડ જે છે એ રંગવિહીન પ્રવાહી છે. પ્રવાહી સ્વરૂપમાં હોય છે પરંતુ કેવું હોય છે? રંગવિહીન હોય છે. કોઈ જેનો રંગ હોતો નથી. ઠારણ બિંદુ છે 231.4 કેલ્વિન. ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન. પ્રયોગશાળામાં બનાવેલ HNO3 68% સાંદ્ર હોય છે અને તેની ઘનતા છે 1.50. બીજું આપણે જોઈશું HNO3. તો HNO3 ને આપણે બંધારણ દોરીશું. તો એ બંધારણની અંદર એનું બંધારણ આવી રીતના મળે છે. નાઇટ્રોજન, એની સાથે 3 ઓક્સિજન જોડાયેલા છે. આપણે સૂત્ર જોઈએ તો શું છે? HNO3. નાઇટ્રોજન છે, એની સાથે 3 ઓક્સિજન જોડાયેલા છે. તો સૌ પ્રથમ આપણે નાઇટ્રોજન અને 3 ઓક્સિજન દોરીશું. અને બીજું છે શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કોની સાથે જ હોય છે? તો હાઇડ્રોજન ઓક્સિજનની સાથે જોડાયેલો હોય છે. એટલું યાદ રાખવાનું. અમુક વાર ક્વેશ્ચન એવો બી પૂછાય કે HNO3નું બંધારણ દોરો, તો આપણને આવડવું જોઈએ. આ જે બંધારણ છે એમાંથી 3 થી 4 ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક જણ થોડું ધ્યાન આપે. ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન એ પૂછાય કે HNO3નું બંધારણ દોરો, તો આપણે આ પ્રમાણેનું બંધારણ દોરો. બીજું એ બી પૂછાય કે HNO3ની અંદર OHની બંધ લંબાઈ કેટલી? OHની બંધ લંબાઈ કેટલી? તો OHની બંધ લંબાઈ જોઈએ. આ એનો શું છે? બંધ છે. O થી Hની બંધ લંબાઈ તો કેટલી થશે? 96 પિકોમીટર. તો 96 પિકોમીટર. બીજો ક્વેશ્ચન એવું પૂછાય કે HON નો બંધ કોણ? HON મીન્સ કે HON આનો જે બંધ કોણ છે એ કેટલો થાય? તો 102 ડિગ્રી. બીજો ક્વેશ્ચન એવો બી પૂછાય ONની બંધ લંબાઈ. તો ONની બંધ લંબાઈ થશે 140.6 પિકોમીટર. પછી ONO નો બંધ કોણ કેટલો થશે? 130 ડિગ્રી. NOની બંધ લંબાઈ 121 પિકોમીટર. તો 1 2 3 4 5 6 ક્વેશ્ચન પૂછાઈ શકે છે આટલામાંથી જ. તો યાદ રાખવાનું દરેક આ બંધારણ. એના પછી આપણે આગળ જોઈશું જલીય દ્રાવણમાં HNO3 હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. હાઇડ્રોનિયમ મેઇન મુદ્દો છે. હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો કોણ આપે છે? HNO3. HNO3 એક્વાઇસ છે, H2O લિક્વિડ છે. તો બંનેની આપણે પ્રક્રિયા કરીશું. હવે આ બંનેની પ્રક્રિયા શા માટે કરવામાં આવે? તો પહેલો જ આપણો મુદ્દો છે જલીય દ્રાવણ. જલીય દ્રાવણ ક્યારે હોય? HNO3 છે. HNO3ને આપણે HNO3ની અંદર જો કોન્સન્ટ્રેશન HNO3 જલીય દ્રાવણ ક્યારે કહેવાય? તો HNO3ની અંદર આપણે થોડા પ્રમાણમાં પાણી એડ કરીએ તો જ એને આપણે જલીય દ્રાવણ કહી શકીએ. તો HNO3 છે એક્વાઇસ છે, એની અંદર થોડું આપણે પાણી લઈએ છીએ. શું મળે છે? H3O પ્લસ NO3 માઇનસ. તો આ છે હાઇડ્રોનિયમ આયન અને આ છે નાઇટ્રેટ આયન. તો જલીય દ્રાવણમાં HNO3 હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. તો જ્યારે બી આપણું એનું જલીય દ્રાવણ છે એ પ્રબળ એસિડ તરીકે ક્યારે વર્તે છે? તો યાદ રાખવાનું H3O પ્લસ અને NO3 માઇનસ ના 2 આયનો આપીને એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. આ બી પ્રબળ એસિડ છે અને આ બી એસિડ થશે. આગળ આપણે પ્રક્રિયા જોઈશું. કોન્સન્ટ્રેશન HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો બીજો ગુણધર્મ છે કોન્સન્ટ્રેશન HNO3, જે આપણે આગળ બી જોયું કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની અન્ય મોટાભાગની ધાતુઓ પર હુમલો કરે છે. કોના પર હુમલો નથી કરતું એવું પૂછાય તો યાદ રાખવાનું ગોલ્ડ અને પ્લેટિનમ અને આનું સૂત્ર થશે સંજ્ઞા AU ગોલ્ડ. સાદી ભાષામાં કહીએ તો સોનું. તો સોનું અને પ્લેટિનમ જે મોંઘી ધાતુઓ છે એના પર HNO3 કોઈ જ પ્રક્રિયા આપતું નથી. તો બીજું બી એનું આપણે ઉદાહરણ લઈએ તો જ્યારે બી આપણે સોનીની દુકાને જઈએ છીએ ત્યારે એ પારખવા માટે એક એસિડ વાપરે છે.
થોડું લિક્વિડ હોય છે વ્હાઇટ જેવા કલરનું. તો એ શું હોય છે? તો એ એસિડ જ હોય છે. એની અંદર HNO3 બી લઈ શકાય. HNO3ની પરખ કરે છે. તો શું કરશે? ગોલ્ડ છે એના પર HNO3ના થોડા 2-3 ટીપ્પા નાખશે, અને જો HNO3 નાખતા ગોલ્ડનો કલર ચેન્જ નહીં થાય તો એને ખબર પડી જાય છે કે જે ગોલ્ડ છે એ કેવું છે? શુદ્ધ છે, મીન્સ કે સાચું છે. અને જો એ બ્લેક પડી જશે તો એનો મતલબ એ સમજી જાય કે એ જે ગોલ્ડ છે એ કેવું છે? નકલી છે, અને એનાથી એ પરખ કરે છે. તો ગોલ્ડની પરખ અને પ્લેટિનમ જેવા મોંઘી ધાતુઓની પરખ માટે પણ HNO3 વપરાય છે. તો ગોલ્ડ અને પ્લેટિનમ પર કોઈ જ અસર આપતું નથી, મીન્સ કે એના પર કોઈ ખરાબ અસર કરતું નથી, જેમ કે બ્લેક કલરનો ડાઘ પાડી દે એવું કરતું નથી. જ્યારે એના સિવાયની અમુક ધાતુઓ છે એના પર એ ખરાબ અસર કરે છે. મીન્સ કે ધારો કે આપણે એને લોખંડ પર નાખીશું HNO3, લોખંડ Fe સાથે HNO3 નાખીશું તો તરત જ જે લોખંડ છે એનો કલર ચેન્જ થઈ જશે, જ્યારે ગોલ્ડ પર કલર ચેન્જ થતો નથી. ઓક્સિડેશનની નિપજોનો આધાર એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર આધારિત હોય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એ ઓક્સિડેશન કરતા છે તો ખરો, પરંતુ એનો જે આધાર છે શાના પર રહેલો છે? તો મેન એની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર. મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એનો આધાર કોના પર રહેલો છે? તો એસિડની સાંદ્રતા. મીન્સ કે જે આપણે HNO3 લઈએ છીએ એ HNO3 કેટલું સાંદ્ર છે? આપણે 98% કોન્સન્ટ્રેશન લઈએ છીએ કે પછી એમાંથી આપણે 2 ml લઈને એની અંદર બીજું બધું પાણી એડ કરીએ છીએ તો એ મંદ થઈ જાય છે, મંદ HNO3 લઈએ છીએ. તો એસિડની સાંદ્ર મીન્સ એ કેટલું સાંદ્ર છે એના પર આધાર રાખે છે પ્રક્રિયા. બીજું એનું તાપમાન, તાપમાન ઓછું છે કે વધારે એના પર આધાર રાખશે. ત્રીજા નંબર પર છે ઓક્સિડેશન પામનાર પદાર્થનો સ્વભાવ. એનો સ્વભાવ કયો છે? કયું એ સોલ્યુશન છે, મીન્સ કે કોપર છે, ઝીંક છે. કોપર લઈએ છીએ તો કેટલું વધારે પ્રમાણમાં કોપર છે કે કેટલું ઓછું પ્રમાણમાં કોપર છે, એ પ્રમાણે એના સ્વભાવ પર આધાર રાખીને એ પ્રક્રિયા કરે છે. તો એના માટે આપણે 2 ઉદાહરણ લઈએ છીએ. કોપર લઈએ છીએ, બંને પ્રક્રિયા સાથે જોઈશું. અહીંયા બી આપણે કોપર લીધું છે, અહીંયા બી આપણે કોપર લીધું છે. અહીંયા જે આપણે નાઇટ્રિક એસિડ લઈએ છીએ એ મંદ લઈએ છીએ, અહીંયા આપણે લઈએ છીએ સાંદ્ર લઈએ છીએ, મીન્સ કે કોન્સન્ટ્રેશન. પાણી અંદર એડ કરેલું નથી, આની અંદર પાણી એડ કરેલું છે. અહીંયા બી આપણને મળે છે CuNO3 કોપર નાઇટ્રેટ, અહીંયા બી આપણને મળે છે કોપર નાઇટ્રેટ. છૂટું શું પડે છે? અહીંયા 2NO મળે છે અને અહીંયા મળે છે 2 મોલ NO2. તો યાદ રાખવાનું કે જ્યારે બી આપણે પ્રક્રિયા કરીએ છીએ તો એ સાંદ્રતા, તાપમાન અને પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. તો બંને ઉદાહરણમાં Cu જ લઈએ છીએ, બંનેમાં HNO3 લઈએ છીએ, તેમ છતાં પણ એકમાં NO મળે છે અને બીજામાં NO2 મળે છે. તો મંદ જ્યારે લઈએ, ક્વેશ્ચન પૂછાય કે મંદ HNO3ની કોપર ધાતુ સાથે પ્રક્રિયા કરતાં આપણને શું મળે છે? તો યાદ રાખવાનું NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને જ્યારે સાંદ્ર HNO3ની કોપર ધાતુ સાથે પ્રક્રિયા કરતાં શું છૂટું પડે છે? તો 2 મોલ NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને બંનેમાં પાણીના અણુ દૂર થાય છે, પ્રક્રિયા સંતુલનમાં થાય છે, એ તમે જોઈ લેજો. એના પછી આપણે જોઈશું ચલો. તો અહીંયા આપણે લઈએ છીએ ઝીંક. પહેલાં આગળ કોપર લીધું, અહીંયા આપણે લઈએ છીએ ઝીંક. સેમ. તો ઝીંકની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને N2O મળે છે, જ્યારે સાંદ્ર સાથે પ્રક્રિયા કરતાં NO2 બનાવે છે. તો ઝીંકની પ્રક્રિયા આપણે જ્યારે બી કરીશું ત્યારે શું મળે છે? કેટલા લીધા છે? 10 મોલ HNO3. છૂટું શું પડશે? પહેલાંમાં ઝીંક કેટલા છે? 4 મોલ. તો પહેલાં તો આપણે 4 મોલ ઝીંક HNO3, 4 મોલ ZnNO3 ટ્વાઇસ છૂટા પાડીશું, પ્લસ 5 મોલ H2O પ્લસ N2O. બીજામાં છૂટું શું પડશે? ZnNO3 ટ્વાઇસ. પહેલાં આપણે પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું, પછી આપણે સમજીએ. 2 મોલ H2O પ્લસ 2 મોલ NO2. ચલો, આ જે બંને પ્રક્રિયા છે તો ZnNO3 ટ્વાઇસ જે આગળ આપણે જોયું H2O પાણીનો અણુ બી છૂટો પડશે. મેન એ છે કે અહીંયા N2O બને છે અને અહીંયા શું બને છે? NO2. તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ, અહીંયા મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો ઝીંકની જ્યારે બી આપણે મંદ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો N2O મળે છે અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતાં આપણને મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ 2 વસ્તુ બી યાદ રાખવાની છે.
એના પછી આપણે જોઈએ ક્રોમિયમ, એલ્યુમિનિયમ જેવી કેટલીક ધાતુઓ કોન્સન્ટ્રેશન HNO3માં દ્રાવ્ય થતી નથી. ઇમ્પોર્ટન્ટ MCQ છે. ક્રોમિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે જ્યારે બી આપણે કોન્સન્ટ્રેશન HNO3 સાથેની પ્રક્રિયા કરીએ તો એની અંદર દ્રાવ્ય થઈ જતું નથી. તો એનું મેઇન રીઝન શું છે? તો એનું કારણ આવશે કે તે ધાતુની સપાટી પર ઓક્સિજનનું નિષ્ક્રિય સ્તર બની જાય છે. જ્યારે બી આપણે ક્રોમિયમ કે એલ્યુમિનિયમ પર HNO3 નાખીએ તો HNO3માં રહેલો જે બી ઓક્સિજન છે એ ઓક્સિજન એલ્યુમિનિયમના સપાટીની જે સ્તર છે એના પર નિષ્ક્રિય સ્તર બનાવી દે છે. નિષ્ક્રિય સ્તર મીન્સ કે કોઈ પ્રક્રિયા થવા દેતું નથી. એટલા માટે એ બંને વાયુ જે બી ધાતુઓ છે એ પ્રક્રિયા આપતા નથી અથવા તો દ્રાવ્ય થતી નથી. એના પછી જોઈએ કોન્સન્ટ્રેશન HNO3. અધાતુઓ અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. અધાતુઓનું બી કરે છે અને અમુક એના સંયોજનો મીન્સ કે આયટોમાંથી બનાવેલું કોઈ બી સંયોજન છે એનું બી તે ઓક્સિડેશન કરે છે. તો ઉદાહરણ તરીકે લઈશું આયોડિન. આયોડિનમાંથી એનું આયોડિક એસિડમાં રૂપાંતરણ પામે છે. બીજું કાર્બન લઈએ, કાર્બનમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો I2ની 10 મોલ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી 2HIO3 આયોડિક એસિડ મળે છે અને NO2 દૂર થાય છે. બીજામાં કાર્બનની 4 મોલ HNO3 સાથે પ્રક્રિયા કરતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. એના પછી છે કથ્થાઈ વલય કસોટી. હવે કથ્થાઈ વલય કસોટી જે છે એ આપણે પ્રયોગશાળામાં કરવાની છે. તમે જ્યારે બી આવશો ત્યારે આપણે પ્રયોગશાળામાં એ પ્રક્રિયા કરવાની છે. હવે એની અંદર શું થાય છે એટલું આપણે ખાલી અહીંયા ડિસ્કસ કરીશું. તો કથ્થાઈ વલય કસોટીની અંદર જ્યારે બી આપણે એક કસનળી છે, કસનળીની અંદર લિક્વિડ લઈને આપણે જ્યારે બી પ્રક્રિયા કરીશું તો કસનળીના ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં જે સ્તર છે એ આ જે છે એ રિંગ જેવો આકાર મીન્સ કે આમ હશે અને એ જે છે એ કથ્થાઈ કલરની આ રિંગ જોવા મળશે. નીચેનો જે કલર છે એ આપણને કલરલેસ હશે મીન્સ કે પાણી જેવો હશે. આ જે ખાલી છે એટલું જ આપણને કથ્થાઈ કલરનું જોવા મળે છે. એટલા માટે એ જે કસોટી છે એનું નામ કથ્થાઈ વલય કસોટી રાખવામાં આવેલું છે. છેલ્લે આપણે જોઈશું ઉપયોગો. હવે ઉપયોગોની અંદર આપણે જોઈશું HNO3ના ઉપયોગો. HNO3ના ઉપયોગો તમને પૂછાય તો સૌ પ્રથમ નાઇટ્રિક એસિડનો ઉપયોગ ક્યાં થાય છે? તો યાદ રાખવાનું દરેક એના મુખ્ય ઉપયોગો છે. તો સૌથી વધારે ખાતરો બનાવવામાં થાય છે. એના પછી એમોનિયમ નાઇટ્રેટ, વિસ્ફોટકો તથા પાયરોટેક્નિક્સની ઉપયોગમાં થાય છે. કેટલાક નાઇટ્રેટ સંયોજનોની બનાવટમાં થાય છે. નાઇટ્રોગ્લિસરીન, ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટમાં થાય છે. મુખ્ય એના ઉપયોગો છે. મુખ્ય ઉપયોગો ક્યાં થાય છે? તો સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, બીજો ધાતુઓના નિક્ષારણમાં અને ત્રીજો છે રોકેટ બળતરણમાં ઓક્સિડેશન